ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગના કેટલાક પેરેગ્રાફ્સ છે એ આપણે જોઈશું. જો તમારી જોડે સપ્લિમેન્ટરી રીડિંગનું ડોલ્ફિન આવે છે એ જો હોય તો આ જે શોર્ટ એક પેરેગ્રાફ દરેક લેસનમાંથી હું તમને સ્ટડી કરાવું છું, એવી જ રીતે તમારે જે રિમેનિંગ પાર્ટ્સ છે એટલે બાકીના પાર્ટ્સ છે એવી રીતે તમારે સ્ટડી કરવાનું છે. હવે આનો આપણે મેઇન એઇમ શું છે ટુ સ્ટડિંગ સપ્લિમેન્ટરી રીડિંગ. હવે આપણે તમે બેઝિકલી જોયું હશે કે વી આર ગોઈંગ થ્રુ ધ બ્લુ પ્રિન્ટ એઝ એક્ઝામ. ઓકે, તો એક્ઝામનું જે બ્લુ પ્રિન્ટ છે એવી રીતે જ આપણે ગયા. આપણે ટેક્સ વી હાવ ટેક્સ સ્ટડી કર્યું છે, પોએમ વી હાવ સ્ટડીઝ, ગ્રામરના કેટલાક ટોપિક્સ આપણે સ્ટડીઝ કર્યા છે, એન્ડ આપણે પછી ટેક્સમાંથી શું પૂછાય છે એ બી મેં તમને શીખવાડ્યું કે ભાઈ આપણે હોય છે કે 2 વર્ડ્સ આપ્યા હોય છે, એને બંનેને ફોર્મેટ કરીને એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવવાના છે. દેન આફ્ટર ટેક્સમાંથી જ આપણને ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાતા હોય છે, એ બી મેં તમને બતાવ્યું છે કેવી રીતે પૂછાય છે. ઓકે, દેન આપણે કમ ઓન ધ ગ્રામર સેશન. તો ગ્રામર સેશનમાં બી સૌથી પહેલાં એઝ વી હાવ સ્ટાર્ટેડ અવર સ્ટડીઝ, આપણે જે ટ્યુશનની આવી રીતે ઓનલાઈન જર્ની સ્ટાર્ટ કરી. એટ ધ ડ્યુરેશન્સ આઈ હેવ સ્ટાર્ટેડ માય ટ્યુશન વિથ ઓલ ધ ટેન્સીસ, દેટ ઇઝ ધ બેઝિક ફોર્મેશન્સ. એ તમારું જે બેઝિક જે ફાઉન્ડેશન હોય છે એ હોય છે. સો વન બાય વન વી હાવ સ્ટડી ઓલ ધ ટેન્સીસ which include in your grammar sessions, grammar in a 9th standard grammar. So okay, then after we have studied functions જે આપણે હમણાં જ રિસેન્ટલી સ્ટડી કર્યું અને જે તમે લોકો એક્ઝામમાં કમ્પ્લીટ બી કર્યું છે, એન્ડ દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. ઓકે, પછી આપણે કેટલાક કન્જક્શન સ્ટડી કર્યા. ઓકે, પ્રીપોઝિશન્સ જોયા. દેન આફ્ટર વી હાવ સ્ટડીઝ આર્ટિકલ્સ. ઓકે, so one by one we had studied all the topics which include in our blueprint. Okay, હવે આપણે બ્લુપ્રિન્ટના અકોર્ડિંગ જ કરી રહ્યા છે એવરીથિંગ. નાઉ ધ થિંગ ઇઝ ધેટ હવે આપણે આના સિવાય તમારે એક પેરેગ્રાફ પૂછાતા હોય છે. ઓકે, આપણા જે ટેક્સ્ટ છે ટેક્સ્ટ સિવાયનું એક પેરેગ્રાફ પૂછાતા હોય છે. એ પેરેગ્રાફમાં શું હોય છે તો આ સપ્લિમેન્ટરી રીડિંગ્સના હોય છે. ઓકે, સપ્લિમેન્ટરી રીડિંગ્સના કેટલાક લેસન આપ્યા છે. ઓકે, આઈ થિંક 12 to 14 સમથિંગ લેસન છે. એ લેસનમાં દરેકમાંથી એક જે ઇમ્પોર્ટન્સ છે દરેકમાંથી એક પેરેગ્રાફ લીધા છે. તો હું તમને આ સ્ટડી કરાવું છું, અને એવી જ રીતે તમારે જ્યાં લાઈક ફક્ત એક હશે, તમારે યુનિટ 1માં હશે ડોલ્ફિન હશે, તો ડોલ્ફિનનો પહેલો પેરેગ્રાફ લીધું છે તો એવી રીતે પહેલું જ ડોલ્ફિનનો પેરેગ્રાફ લીધું છે. બાકીનું રિમેનિંગ પાર્ટ છે એ તમારે ઘરેથી સ્ટડી કરવાનું છે. ઓકે, હવે એમાં કંઈ ડિફિકલ્ટ છે નહીં, બટ આપણે થોડું અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ. એ જે રીતે આપણે ટેક્સ્ટ સ્ટડી કર્યું અને એક તમને પેરેગ્રાફ આપવામાં આવે છે, એ પેરેગ્રાફ તમારે થરલી સ્ટડી કરવાનું હોય છે, કોમ્પ્રિહેન્ડ કરવાનું હોય છે, એટલે કે સમજવાનું હોય છે. દેન આફ્ટર એના બેઝડ ઓન ધ કેટલાક ક્વેશ્ચન્સ હોય છે, એ ક્વેશ્ચન્સ તમારે એના આન્સર આપવાના હોય છે પેરેગ્રાફ રીડ કરીને. ઓકે, તો એવી જ રીતે અહીંયા બી આ ડોલ્ફિન જે છે સપ્લિમેન્ટરી રીડિંગમાં ડોલ્ફિન છે. ડોલ્ફિન એ ટેક્સ્ટનું નામ છે. ઓકે, સો એમાંથી કેટલાક પેરેગ્રાફ્સ પૂછાતા હોય છે અને એ પેરેગ્રાફ્સ રીડ કરીને તમારે પછી એનો આન્સર આપવાનો હોય છે. તો આવી રીતે તમારે 4 to 5 માર્ક્સનું આવી રીતે સપ્લિમેન્ટરી રીડિંગના હોય છે. હવે નેક્સ્ટ જ્યારે આપણે એક્ઝામ લઈશું, જ્યારે ટેસ્ટ હશે, ત્યારે આપણે આમાંથી કોઈ બી એક પેરેગ્રાફ છે એ આપણે ઇન્ક્લુડ કરીશું ઇન યોર ટેસ્ટ. ઓકે, સો લેટ્સ વી હાવ સ્ટડી. હવે આપણે સ્ટડી કરીએ છીએ. હવે પહેલું જ જે છે આપણે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં પહેલું જ છે ડોલ્ફિનનો એક પેરેગ્રાફ લેવામાં આવ્યું છે, એ આપણે સ્ટડી કરીએ. ડોલ્ફિન વિશે આપણને સમજાયું છે. ડોલ્ફિનની જે ફિઝિકલ સ્ટ્રક્ચર હોય છે, એના ફૂડ હોય છે. ઓકે, સો એના વિશે બધું જ સમજાયું છે. એના નેચર હોય છે, ફિઝિકલ ફોર્મેશન હોય છે. ઓકે, સો લેટ્સ વી હાવ સ્ટડી. ડોલ્ફિન્સ આર લાઈક અ ચિલ્ડ્રન હુ નેવર શટ અપ. ઓકે, શટ અપ મીન્સ કે ડોલ્ફિન જે છે, ડોલ્ફિનની કમ્પેરિઝન એક નાના બાળક જોડે કરવામાં આવી છે, અને એવું કહેવામાં આવે છે કે નાનું બાળક જેમ ચૂપ નથી રહેતું, એમ ડોલ્ફિન શટ અપ મતલબ હુ નેવર, એ ક્યારે બી ચૂપ રહેતું નથી. એટલે કોન્સ્ટન્ટલી એ કંઈક ને કંઈક મસ્તી કર્યા કરે છે, અવાજ કર્યા કરે છે. ઓકે,
દે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ, એટલે કે કોન્સ્ટન્ટલી એ હંમેશા એ કંઈક ના કંઈક અવાજ ક્રિએટ કરે છે. દે આર ઓફ ટુ ટાઈપ્સ, બે પ્રકારના સાઉન્ડ હોય છે. સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન્સ એન્ડ સાઉન્ડ ઓફ ફાઇન્ડિંગ અ વે ઇન અ સી. હવે એ જે સાઉન્ડ હોય છે 24 અવર્સ દે કોન્સ્ટન્ટલી અટરિંગ, જે અવાજ એ કરે છે એમાં બે પ્રકારના સાઉન્ડ હોય છે. એક સાઉન્ડ એ હોય છે, એક અવાજ એવું કરતા હોય છે જે વાતચીત માટે, કન્વર્ઝેશન મતલબ વાતચીતનો સાઉન્ડ હોય છે. અને સેકન્ડ જે સાઉન્ડ હોય છે એ ફાઇન્ડિંગ અ વે ઇન અ સી, એટલે કે દરિયામાંથી, સી એટલે દરિયો, દરિયામાં પોતાનો રસ્તો શોધવા માટે, એટલે કે જો એ લોકો ક્યાંક લોસ્ટ થઈ જાય છે, ક્યારે ગુમ થઈ જાય છે, તો એના માટે એ લોકો એ વે શોધવા માટે એ લોકો એવું ડિફરન્ટ અવાજ ક્રિએટ કરે છે, ડિફરન્ટ અવાજ કાઢે છે. સો એના જે કમ્પેનિયન હોય છે, જે એના સાથી હોય છે, તો એને પૂછી શકે કે ભાઈ વી લોસ્ટ એન્ડ સો મી ધ રાઇટ વે, લાઈક રાઈટ બે મતલબ કે અમને રસ્તો બતાવો. તો બે પ્રકારનું સાઉન્ડ હોય છે, એક તો વાતચીતની અને બીજું ફાઇન્ડિંગ અ વે ઇન અ સી. ઓકે, એટલે કે સીમાં રસ્તો શોધવાનો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ડોલ્ફિન યુઝ ધ સ્ક્વિન્સ એન્ડ ધ વિશલ્સ ટુ એક્સપ્રેસ ધ ઇમોશન્સ. એની જે સ્ક્વીઝ હોય છે એન્ડ વિશલ એટલે કે સીટી વગાડે છે પોતાના ઇમોશન્સ એક્સપ્રેસ કરવા માટે. ઇમોશન્સ એક્સપ્રેસ માટે એટલે કે એ વિસલ થ્રુ એટલે કે સીટી વગાડીને એ ડિફરન્ટ ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે, વેધર દે આર હેપી, વેધર દે આર સેડ, વેધર દે આર એનોઈંગ, ગુસ્સા છે, આ બધી જ વસ્તુઓ થ્રુ ધ વિસલ એ લોકો પોતાના જે બી એક્સપિરિયન્સ છે, જે બી એક્સપ્રેશન છે, ઇમોશન્સ છે, એ લોકો બતાવે છે. ટુ સો ધ પ્રેઝન્સ ઓફ ધ ડેન્જર. હવે એ વિસલથી પોતાના ઇમોશન્સ બતાવે છે. ડેન્જર એટલે કે ખતરો આગળ છે કે નહીં, એ કેટલું ડેન્જરમાં છે એ બતાવે છે. અવેલેબિલિટી ઓફ ધ ફૂડ એટલે કે ફૂડ અવેલેબલ છે કે નહીં, એટલે કે ખોરાક અવેલેબલ છે કે નહીં એ બતાવે છે. ઓકે, એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન ઇન અ હર્ડ, એટલે કે હર્ડ એટલે કે જે ગ્રુપમાં જે ડોલ્ફિન્સ આમ તેમ સ્કેટર થયા છે એને કલેક્ટ કરવા માટે, એને ભેગા કરવા માટે એ લોકો ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સિટી વગાડીને, કયા સિટી વગાડીને શું કરે છે એ લોકો, તો એક તો પોતાના ઇમોશન્સને એક્સપ્રેસ કરે છે, બીજું છે કે એ લોકો આગળ ડેન્જર છે એ બતાવે છે, ત્રીજું છે ફૂડ અવેલેબલ છે કે નહીં એ બતાવે છે, અને ત્રીજું છે કલેક્ટ ધ ફાર સ્વિમિંગ ડોલ્ફિન, એટલે કે જે ડોલ્ફિન બહુ દૂર સ્વિમિંગ કરે છે એને કલેક્ટ કરવા માટે એ લોકો આવી રીતે વિસલ વગાડતા હોય છે. ઓકે, સો આટલા પેરેગ્રાફમાં તમે કઈ કઈ વસ્તુઓની સ્ટડી કરી? એક તો એ લોકોના સાઉન્ડ વિશે સ્ટડીઝ કરી, ભાઈ કે કોન્સ્ટન્ટલી દે આર લાઈક અ ચિલ્ડ્રન એન્ડ દે કોન્સ્ટન્ટલી ક્રિએટ અ સાઉન્ડ, એ લોકો સાઉન્ડ ક્રિએટ કરે છે. દેર ઇઝ અ ટુ કાઇન્ડ્સ ઓફ સાઉન્ડ, વન ઇઝ ફોર ધ કન્વર્ઝેશન્સ એન્ડ સેકન્ડ વન ઇઝ ફોર ધ ફાઇન્ડિંગ અ વે ઇન અ સી. ઓકે, એટલે કે ફાઇન્ડિંગ અ વે. ઓકે, નાવ હવે આપણે આવે છે દે આર યુઝ દેર વિશલ, એટલે કે સિસોટીનો યુઝ કરે છે ડિફરન્ટ પર્પઝથી. ફર્સ્ટ પર્પઝ ઇઝ દેટ કે પોતાના એક્સપ્રેસ ધ ઇમોશન્સ, એન્ડ સેકન્ડ ઇઝ દેટ ફાઇન્ડિંગ ઓફ ફૂડ, એટલે કે ફૂડ અવેલેબિલિટી છે કે નહીં એના માટે, એન્ડ ધ ડેન્જર ઇઝ અવેલેબલ ઓર નોટ, એટલે આગળ ડેન્જર છે કે નહીં, એન્ડ કલેક્ટિંગ ધ ફાર સ્વિમિંગ ડોલ્ફિન હર્ડ, એટલે કે જે દૂર જઈને તરે છે, દૂર જતી રહે છે એના માટે. ઓકે, આપણે અહીંયા સ્ટડી કર્યું. ઓકે, આગળ જોઈએ આપણે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇફ્સ ટુ ન્યૂ મધર, જે ફિમેલ ડોલ્ફિન હોય છે દે પ્લે અ રોલ એઝ અ મધર. એવરી ડોલ્ફિન કેર ફોર ધ અધર ઇન અ ગ્રુપ, બધા જ ડોલ્ફિન જેટલા હોય છે એ એકબીજાનો કેર કરતા હોય છે, એકબીજાનું દેખભાળ કરતા હોય છે. ઓકે, સાયન્ટિસ્ટ હેવ ડન અ સ્ટડીઝ ઓફ ધ ડોલ્ફિન સાઉન્ડ. એ સાયન્ટિસ્ટ છે એને ડોલ્ફિનના સાઉન્ડ એટલે એના અવાજ ઉપર સ્ટડીઝ કર્યું છે. એન્ડ વોટ ઇઝ દેટ, લેટ્સ સી. ધ સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન, એટલે કે એના સાઉન્ડ પેટર્નમાં એ લોકોએ ઘણું સ્ટડીઝ કર્યું છે. ઓકે, હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન આર ઓલમોસ્ટ સિમિલર. હવે એ જે સાયન્ટિસ્ટે જે સ્ટડી કર્યું છે એના સાઉન્ડ પેટર્નમાં, તો એનો રિઝલ્ટ એ બતાવે છે કે ભાઈ જે હ્યુમન છે એટલે કે આપણે લોકો છીએ અને ડોલ્ફિન છે એ લોકોનું જે સાઉન્ડ પેટર્ન છે નિયર બાય સિમિલર આવે છે, એટલે કે એક જેવા જ હોય છે એવું સાયન્ટિસ્ટ કહે છે. ઓકે,
It can be said that a dolphin have a language. અને આના ઉપરથી એ પ્રૂફ થાય છે કે ડોલ્ફિન has their own language, એટલે કે ડોલ્ફિનને બી પોતાનું લેંગ્વેજ છે. They are expressing their emotions through their language and sounds and whistles. Okay. But at the present, we are not available to study their language. But અત્યારે આપણે એના લેંગ્વેજ વિશે સ્ટડી કરી શકીશું નહીં. ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર દેન ધ હ્યુમન બ્રેન. હવે એમાં એવું બી છે કે જે ડોલ્ફિનનું જે બ્રેન છે એ હ્યુમન બ્રેન એટલે કે આપણા લોકોના જે માણસ હોય છે એના બ્રેન કરતાં હેવી હોય છે. ઓકે, they have the highest brain body weight rations among all animals. એટલે બધા જેટલા બી એનિમલ્સ છે ઓન ધ પ્લેનેટ ઓફ ધ અર્થ કે એ લોકોના બ્રેન કરતાં સૌથી વધારે વેઇટ એ લોકોનું ડોલ્ફિનનું હોય છે. એક્સેપ્ટ અ હ્યુમન બિંગ્સ એટલે કે આપણા માણસ એક્સેપ્ટ એટલે હ્યુમન બિંગ સિવાય. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન દે આર ઇઝી ટુ ટ્રેન. અને હ્યુમન બ્રેનના જેવું જ એ લોકોનું બી બ્રેન હોય છે એના કારણે એ લોકો શું કરે છે ઇઝીલી માણસો એ લોકોને ટ્રેન કરી શકે છે. દે કેન બી એ ગુડ ફ્રેન્ડ ઓફ ધ હ્યુમન બિંગ. અને એના કારણે એ લોકો શું હોય છે ગુડ ફ્રેન્ડ ઓફ હ્યુમન બિંગ એટલે કે માણસોના એક સારા ફ્રેન્ડ બની શકે છે. હવે આ ક્વેશ્ચન અને આન્સર બંને આપી દીધા છે. જેમ કે અહીંયા જુઓ તમને વિચ આર ટુ ટાઈપ્સ ઓફ સાઉન્ડ બાય ધ ડોલ્ફિન. તો ટુ ટાઈપ્સ ઓફ સાઉન્ડ કયા હોય છે? એક સાઉન્ડ કન્વર્ઝેશન માટે છે અને બીજું સાઉન્ડ છે ફાઇન્ડિંગ અ વે ઇન અ સી. વાય આર ધ ડોલ્ફિન ઇઝી ટુ ટ્રેન? કેમ ઇઝી હોય છે? બિકોઝ ધેર બ્રેન ઇઝ સિમિલર ટુ ધ હ્યુમન બિંગ. એટલે કે ડોલ્ફિન આર ઇઝી ટુ ટ્રેન બિકોઝ દે હેવ ધ બિગ બ્રેન. એ લોકોનું બ્રેન બહુ વધારે હોય છે. વોટ ડુ સાયન્ટિસ્ટ સે અબાઉટ ધ ડોલ્ફિન સાઉન્ડ? તો ડોલ્ફિનના સાઉન્ડ વિશે શું કીધું છે? તો ડોલ્ફિન સાઉન્ડ શું હોય છે? સિક્વન્સ એટલે કે હા, dolphins are their squeals and whistles to express the emotions, to show the presence of the danger, availability, food, collect the far swimming dolphin in a herd. Okay. એટલે કે સાયન્ટિસ્ટ આના ડોલ્ફિનના સાઉન્ડ વિશે કઈ કઈ વસ્તુઓ કીધી છે? તો આ બધી આવે છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ ગ્રુપ? ગ્રુપનો મતલબ બીજો સિમિલર એટલે કે સમાનાર્થી વર્ડ કયું આમાં ગ્રુપ પેરેગ્રાફમાં યુઝ થયું છે? તો અહીંયા એક બીજો વર્ડ યુઝ થયું છે સિમિલર વર્ડ. ગ્રુપને આપણે હર્ડ બી કહીએ છીએ. સો દેટ ઇઝ HERD. હર્ડ મીન્સ ગ્રુપ એન્ડ ગ્રુપ મીન્સ હર્ડ. ઓકે, તો આટલું તમે અહીંયા સમજી લીધું હશે. હવે આપણે એક બીજો પેરેગ્રાફ જોઈએ છે. ઓકે, હવે લાસ્ટ છે. ઓકે, હવે અહીંયા બીજો, હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ ડોલ્ફિન. હવે અહીંયા તમને તમારી જોડે ગ્રામર હશે, એ ગ્રામરમાંથી જ હું તમને સ્ટડી કરાવું છું. રીડ 1 એટલે કે આ 1 છે અને પેજ નંબર 3 ઉપર આપેલું છે. અહીંયા બ્રેકેટમાં તમને કહી દીધું છે. હવે આ તો 1 થી 2 પેરેગ્રાફ જ લેવામાં આવ્યું છે આખા બુક્સમાંથી. સો તમારે શું કરવાનું છે? આ ચેપ્ટરનું જે આના સિવાય જે પેરેગ્રાફ્સ છે એ તમારે હજી સ્ટડી કરવાનું છે અને ઘરે તમારે સ્ટડીઝ કરવાનું છે. કેમ કે આવી રીતે આ જ પેટર્નમાં તમારે એક્ઝામમાં એન્ડ ટ્યુશનની જે બી ટેસ્ટ હશે એમાં પૂછાશે. ઓકે, લેટ્સ સ્ટડી. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. ઓકે, વેન હી સ્ટાર્ટેડ. હવે અહીંયા જોઈ લો, રીડ 4 એટલે કે ચેપ્ટર 4 એન્ડ પેજ નંબર 16 એનામાંથી એક પેરેગ્રાફ લેવામાં આવ્યું છે. ઓકે, when he started taking interest in a books, he felt someone walking in. He looked up. In the doorway stood a tall, thin woman dressed in a grey as shadow. The shopkeeper thought to himself, she had a sad, tragic face. Her big dark eyes were full of tears. She moved slowly to the counter. The shopkeeper stood up, looked at her kindly and said, "What can I do for you, ma'am?" Without speaking, a woman pointed to the bottle of the milk. The shopkeeper took it down and handed it to her. She took the milk and turned around and went out without paying or speaking. The shopkeeper was touched by her great sad eyes that had no courage to go after her, demand the money. Okay. હવે આ એક છે બહુ બ્યુટીફુલ લેસન છે, ચોક્કસ રીડ કરજો. ઓકે, વુમન ઇન અ ગ્રે. આ લેસનનું નામ છે વુમન ઇન અ ગ્રે.
એમાંથી એક પેરેગ્રાફ લેવામાં આવ્યું છે. ઓકે, હવે આ પેરેગ્રાફ શું છે આપણે જોઈએ છે. એક શોપકીપર એનું જે એક વુમન એના કાઉન્ટરમાં આવે છે અને શું ડિમાન્ડ કરે છે, શું સિચ્યુએશન થાય છે એના વિશે બતાવે છે. When he started taking interest in a book, he felt someone walk in. એટલે કે એ બુક્સમાં થોડું ઇન્ટરેસ્ટ લે છે, જે બુક્સમાં કંઈ કરવા જાય છે ત્યાં સુધી એ જોવે છે કે કોઈ અહીંયા આવ્યું છે, એટલે કે દુકાનમાં કોઈ આવે છે. He looked up, ઉપર જોવે છે. In the doorway stood a tall, thin woman dressed in a grey. એણે ઉપર જોયું તો એક લાંબી અને પતલી એક સ્ત્રી છે જેને ગ્રે કલરનો ડ્રેસ પહેર્યો છે. ગ્રે as શેડો, શેડો એટલે કે પડછાયાની જેમ દેખાય છે. The speaker thought to himself, એ વિચારે છે, and she had a sad tragic face, એટલે કે બહુ દુઃખી છે, એનો ફેસ કેવો છે, બહુ દુઃખી છે. Her big dark eyes were full of tears, એની આંખો આંસુથી ભરેલું છે. She moved slowly to the counter, કાઉન્ટર તરફ ધીરે ધીરે જાય છે એ લેડી. The shopkeeper stood up, એ પોતાની જગ્યાએથી ઊભો થઈને કાઉન્ટર જોડે આવે છે. Looked at her kindly and said, એના તરફ જોવે છે અને પૂછે છે, What can I do for you, ma'am? એટલે કે હું તમારા માટે શું કરી શકું છું, લેડી? Without speaking, the woman pointed the bottle of the milk. એટલે કે એ જે વુમન હોય છે એ કંઈ બી બોલતી નથી, બોલ્યા વગર જ પોતાનો જે આંગળીનો ઇશારો કરીને બતાવે છે. એ કોની તરફ ઇશારો કરે છે? બોટલ ઓફ મિલ્ક, એટલે કે દૂધનું જે બોટલ હોય છે એના તરફ ઇશારો કરે છે. The shopkeeper took it down. શોપકીપર એ દૂધની બોટલ લાવે છે અને હેન્ડેડ ઇન ટુ હર હેન્ડ, મતલબ કે હેન્ડેડ એટલે કે એના હાથમાં આપી દે છે. She took the milk, એણે મિલ્ક લીધું, turned around અને પાછા ફરી જાય છે and went out without paying or the speaking. જ્યારે શોપકીપર એને દૂધની બોટલ આપે છે તો એ જે લેડી હોય છે એ દૂધની બોટલ લઈ લે છે અને પાછળ ફરી અને એના દુકાનમાંથી નીકળી જાય છે વગર કશું કહે અને પૈસા આપ્યા વગર. ઓકે. Without speaking, the shopkeeper was so touched by her great and sad eyes that he had no courage to go after her to demand the money. શોપકીપરને એના ઉપર એટલી દયા આવે છે કે એ એની પાછળ જતો નથી અને ના એની પાછળ જઈને એની જોડે હિંમત જ નથી કે એની પાછળ જાય ને એની જોડે એ દૂધની બોટલના પૈસા માંગે. ઓકે, તો આ જે પેરેગ્રાફ હતું એનો મતલબ આ હતું. હવે આપણે એનો ક્વેશ્ચન આન્સર જોઈએ. What did the shopkeeper see in the doorway? The shopkeeper saw a tall, thin woman dressed in a grey. Okay. હવે તમે આ ક્વેશ્ચન આન્સરની પેટર્ન જોઈ લો. What did the shopkeeper see? ડીડ છે અહીંયા, તો આન્સર આપતી વખતે આપણું ડીડ નીકળી જશે અને જે ફર્સ્ટ આપણો વર્બ છે એ સેકન્ડ વર્બમાં કન્વર્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, ધ શોપકીપર સો, સીનું સો થઈ જાય છે અને ડીડ નીકળી જાય છે. ઓકે. વોટ ડીડ ધ વુમન વોન્ટ? વુમન એટલે કે એ સ્ત્રીને શું જોઈતું હતું? તો એને જોઈતું હતું બોટલ ઓફ મિલ્ક. ઓકે. વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની? કેમ નથી માગતો એની જોડે મની? બીકોઝ હી વોઝ જસ્ટ વુમન્સ સેડ આઈઝ, એની જે આંખમાં જે પેન હતું, ઓકે, બહુ દુઃખી હતી, એને કરેજ ના થયું, એને હિંમત જ ના થયું કે એની જોડે પૈસા માંગે. ડિસ્ક્રાઇબ ધ વુમન હુ કમ ટુ ધ શોપ. જે દુકાનમાં આવી હતી એ વુમન વિશે ડિસ્ક્રાઇબ કરો. તો વુમન વિશે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? તો પહેલાં તો એ કેવી હતી? ટોલ એન્ડ થીન, એટલે લાંબી અને પતલી હતી. હર બિગ ડાર્ક આઈઝ વર ફુલ ઓફ ટીયર્સ, એની જે આંખો મોટી હતી પણ એના આંખમાં ફૂલ ઓફ આંસુ, એટલે કે આંસુથી ભરેલું હતું. સી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, એનું ફેસ કેવું હતું? ટ્રેજિક ફેસ હતું, એટલે કે બહુ દુઃખી લાગતી હતી. વોટ ડીડ ધ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક? મિલ્ક લઈને શું કરે છે? તો ઓફકોર્સ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક વુમન turned around and went out without paying or speaking a word. ઓકે, તો આપણે આ બે પેરેગ્રાફ અહીંયા જોઈએ ક્વેશ્ચન આન્સર સાથે. હવે આપણે ત્રીજું જોઈએ. ઓકે, આપણે આજે 3 પેરેગ્રાફ એટલે કે આ લાસ્ટ પેરેગ્રાફ જોઈશું. ઘરે તમે બાકીની આ જે પેરેગ્રાફ મેં જો અહીંયા રીડ 6 એટલે કે લેસન 6 છે, 3 પેરેગ્રાફ 3 લેસન અગર જો તમારી જોડે હશે, ઓકે, તો એને સ્ટડી કરજો. ઓકે, હવે આપણે ત્રીજું પેરેગ્રાફ આપણે જોઈએ. While he was standing in a doorway,
of the moving railway carriage, one of the Mahatma Gandhi's sandals slipped and fell off. He promptly pushed off the other sandal and said, "The poor man who finds the sandal on the track will now have the pair of use." ઓકે, હવે જો મહાત્મા ગાંધીની જે થોટ છે એ શું બતાવે છે અહીંયા આપણને, જો શું કહે છે કે હી વોઝ સ્ટેન્ડિંગ, એ જે હોય છે ટ્રેન હોય છે, ટ્રેનનો જે દરવાજો હોય છે, ચાલતી ટ્રેન હોય ત્યારે આપણે દરવાજો પકડીને ઊભા હોય તો એને ડોરવે મૂવિંગ રેલવે કરે છે, એટલે કે જે ડબ્બો હોય છે, ટ્રેન ચાલે છે અને એનો દરવાજો પકડીને ઊભા હોય છે ગાંધીજી. વન ઓફ ધ મહાત્મા ગાંધી સેન્ડલ સ્લીપ્ડ એન્ડ ફેલ ઓફ, એટલે મહાત્મા ગાંધીના એક પગનું સેન્ડલ છે એ સ્લીપ થઈને નીચે પડી જાય છે. તો એ શું કરે છે, હવે ધ નેક્સ્ટ સ્ટેપ શું કરે છે, હી પ્રોમ્પેટલી એટલે કે જાણી જોઈને પુસ્ડ ઓફ ધ અધર સેન્ડલ એન્ડ સેડ, એ બીજો હેન્ડલ બી કાઢીને ફેંકી દે છે, એટલે કે નીચે પાડી દે છે. અને શું કહે છે, ધ પુઅર મેન હુ ફાઇન્ડ્સ ધ સેન્ડલ ઓન અ ટ્રેક વિલ હેવ ધ પેર ઓફ યુઝ, એટલે કે જે માણસને બિચારો, જે કોઈ બી ગરીબ માણસને સેન્ડલ મળશે તો હવે એક નહીં મળે પણ એક જોડી મળશે, કેમ કે જો એક સેન્ડલ જ ગાંધીજી જોડે હોત તો ના એ ગાંધીજીને યુઝ થયો હોત અને જે ટ્રેકમાં મળે એ ના એ વ્યક્તિને યુઝ થયો હોત. તો ગાંધીજીએ શું કર્યું, પોતાનું બીજું સેન્ડલ બી ત્યાં જ નાખી દીધું કે જેને બી મળે એને એ પેર ઓફ એટલે કે બંને પગમાં યુઝ થઈ શકે. ઓકે, આ ગાંધીજીના પેરેગ્રાફમાંથી હતું. હવે અબ્રાહમ લિંકનનું જો, અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ ધ અમેરિકા had a great love of children, એટલે કે એમને જે અબ્રાહમ લિંકન છે એ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. had a great love એટલે કોને, બાળકો માટે બહુ પ્રેમ હતો. A little girl was taken by a father to see the president at the White House. એક લિટલ ગર્લ છે, એના પપ્પા એને લઈ આવે છે વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટને બતાવવા માટે. ઓકે, Lincoln took her upon his knee and had a pleasant chat with her. લિંકન એ બાળકીને પોતાની જોડે ઉઠાવે છે, પોતાની જોડે બેસાડે છે અને પ્લેઝન્ટ ચેટિંગ વિથ હર એટલે બહુ પ્રેમથી એની જોડે વાતો કરે છે. ધ ટર્નિંગ ટુ હર ફાધર, એ જ્યારે રિટર્ન થાય છે એની પપ્પા જોડે, ધ ગર્લ્સ એક્સક્લેમ્ડ, એના પપ્પાને કહે છે, ઓપા હી ઇઝન્ટ અગલી એટ ઓલ, એટલે કે એ જરા બી કદરૂપા નથી. Black, it doesn't mean that the being a black doesn't mean that the person is a ugly. Black doesn't mean that it is a symbol of the black and ugly, એટલે કે બ્લેક હોવું એ કંઈ કદરૂપાની નિશાની છે નહીં. તો એ આટલી નાની બાળકીને સમજાઈ ગઈ કે ભાઈ એ તો હી ઇઝન્ટ અગલી મેન, એ જરા બી અગલી નથી, ઇઝ જસ્ટ બ્યુટિફુલ. એ કહે છે અરે એ તો બહુ સારા છે, સો બ્યુટિફુલ. ઓકે, ધ નેક્સ્ટ પેરેગ્રાફ જો, there was a blind girl, એક બ્લાઇન્ડ ગર્લ હોય છે, she could not see beautiful of the moonlight, નાઇટમાં એ મૂનલાઇટ નથી જોતી. she missed the silver sea on a trees and shrub and grass. Okay, she could not imagine the world of the milky white in a sky, because એ બ્લાઇન્ડ છે એટલે આ બધી નેચરને ફીલ નથી કરી શકતી. ઓકે, હવે એક કમ્પોઝર હોય છે જે ડ્રોઈંગ બનાવે છે. A composer wanted to make these a blind girls see and feel a moonlight night. હવે આ કમ્પોઝર છે એ બાળકીને એ મહેસૂસ કરવા માંગે છે. હાઉ, કેવી રીતે? So which is now a created a beautiful piece of music. હવે એ જોઈ નથી શકતી પણ સાંભળી તો શકે છે ને. તો એ કમ્પોઝર જે છે એટલું બ્યુટિફુલ મ્યુઝિક કમ્પોઝ કરે છે એ કમ્પોઝર. તો મ્યુઝિકના થ્રુ એટલે કે સાંભળીને એ મૂન લાઇટને એ ફીલ કરી શકે છે. સો અ બ્યુટિફુલ પીસ ઓફ મ્યુઝિક વિચ ઇઝ નાવ અ માસ્ટરપીસ. The composer was a bedroom and the piece of music created is the well-known Moonlight Sonata. એટલે જે મૂનલાઇટ સોનાટા છે એ કમ્પોઝર બ્રિથોન વેન થ્રુ એને કમ્પોઝ કરવામાં આવ્યું છે અને એ બ્લાઇન્ડ ગર્લના કારણે, કેમ કે બ્લાઇન્ડ ગર્લ એ જોઈ નથી શકતી પણ મ્યુઝિક થ્રુ એને ફીલ તો કરી શકે ને. ઓકે, હવે અહીંયા જો ક્વેશ્ચન આન્સર. વોટ હેપન વેન ધ ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ ધ મૂવિંગ ટ્રેન. શું થાય છે તો વેન ધ ગાંધીજી વોઝ
standing in the doorway of the moving train. One of the sandals slipped and fell off. પડી જાય છે. Abraham, okay. Who was the Abraham Lincoln? So Abraham Lincoln was the president of the United States. What did Berthon want? તો એ શું કરે છે? Berthon wanted the blind girl to see and feel the moonlight. એ મૂનલાઇટને ફીલ કરી શકે by hearing the music. મ્યુઝિક સાંભળીને. નેમ ધ માસ્ટરપીસ ક્રિએટેડ બાય ધ બ્રેથોન. એના દ્વારા એ જે માસ્ટરપીસ ક્રિએટ થઈ તેનું નામ શું હતું? તો મૂનલાઇટ સોનાટા. What did Gandhiji do and why? So the Gandhiji pushed the other sandal to the door. Gandhiji pushed the other sandal to that the poor man who would find the sandal would have a pair of to use. મતલબ કે જેને બી મળે એના બે ચપ્પલ મળે જેના કારણે એ યુઝ કરી શકે. ઓકે, સો અહીંયા આપણે 3 પેરેગ્રાફ મેં તમને ચલાયા. કાલે જે બાકીના છે એ આપણે સ્ટડી કરીશું. ઓકે, સો જેની જોડે બી આ ડોલ્ફિન નામની કોઈ બુક્સ હોય તો એને સ્ટડી કરજો, અને ના હોય તો ગ્રામરમાં જે અત્યારે આપણે ચલાવી એકવાર ફરી એને રીડ કરજો. અને પેટર્ન એક્ઝામ પેટર્નમાં એ જ છે કે આવી રીતે તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે અને જેટલા બી તમને શું કહેવાય આપવામાં આવશે ક્વેશ્ચન આન્સર, તમારે પેરેગ્રાફ રીડ કરીને અને એનો પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે. ઓકે, તો આજે આપણે આ લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ. ઓકે, આઈ હોપ કે તમને લોકોને સારી રીતે કોમ્પ્રિહેન્ડ થઈ ગયું હશે, સમજ આવી ગઈ હશે. સો ચલો, બાય, ટેક કેર.